बोलिए कृष्ण कन्हैया लाल की जय। स्वर्गवासी अमर आए प्रमाणी जय। ये जोगीराज आया मारे आंगणे रे। जोगीराज आया मारे आंगणे रे। दर्शन नो नाथ जोगीराज आया मारे आंगणे रे। जोगीराज आया मारे आंगणे रे। जोगीराज आया मारे आंगणे रे। अवडावी कोडावी पाटले बेसाडी मारे। अवरावी कोरावी पाटले बिसारी मारे। संतना घणा कैलासना मान जोगीराज आया मारे आंगणे रे। દાનેશ્વરી કરણ એમ કહેવાય કે બધાને માટે વાત જાણીતી છે. કરણ કોણ હતો અને એવો મહાન દાનેશ્વરી થઈ ગયો કે સવારે ઉઠે અને સવા મણ સોનાનું દાન કરે. આજ એમ કહેવાય કે એક દિવસ કરણનું પણ મૃત્યુ નિશ્ચિત હતું ને એનું મૃત્યુ થયું એટલે ભગવાન એના કર્મનો હિસાબ માંડ્યા માંગવા. અને કરણ કે ભગવાન તમે મને જે દંડ આપશો તે હું ભોગવી લઈશ પણ એકવાર મને થોડુંક જમવાનું આપો. તો એ ભગવાન બોલ્યા કે જમવાનું તો આપું પણ સામે કાંઠે નજર કરી જે આપ્યું છે એ તને હામું થાય. કરણ ચારે બાજુ નજર કરે તા હોનાના ઢગલા દેખાય. અરે ભગવાન કઈ સોનું ખવાય? અરે તે જે દીધું હોય તને હામું મળે. ભગવાન જે હોય તે પણ મને થોડુંક અનાજ આપો, જમવાનું આપો. અને ભગવાને કીધું જો કોઈને હારે ઠેકાણે આંગળી સીધી હોય ને તો મોઢામાં અંગૂઠો નહીં તને અમીનો વટકાર આવશે. કરણે મોઢામાં અંગૂઠો નાખ્યો તા એમ કહેવાય કે અમીનો વટકાર આવે છે. કરણ પ્રશ્ન કરે છે કે ભગવાન આનો અર્થ શું? ઓકે તે કોઈથી હારે ઠેકાણે આંગળી ચીંધી છે. આપણે ઓટલે બેઠા બેઠા આંગળી તો ન ચીંધી હતી. કોઈ કથામાં કીર્તનમાં જતા હોય તો એવું પણ બોલી કોઈ બેસ ને ન્યા ક્યાં ભગવાન જોડી જવાનું આડા પગ કર્યા રાખે. પણ આ કેમ કહેવાય કે કરણે કીધું ભગવાન આનો અર્થ શું? તો કે એકવાર કોઈ ભિખારી આવ્યો અને મેં એમ કીધું કે અન્નદાન હું નથી કરતો, અન્નદાન તો પાંડવો ચલાવીશ. એટલું કહેવાથી જો અમીનો ઓટકાર આવતો હોય તો ભગવાન મને પાછો મૃત્યુ લોકમાં મોકલો. સાધુ સંત ભગત ભિખારીને જમાડી પછીનું જમીશ. અને આ કરણ એમ કહેવાય કે જૂનાગઢની સોડમાં પડેલું બિલખા જેવું ગામ બગડસાની ગીરે સગડસા તરીકે અવતર્યો. એવા નિયમ રાખે ભાઈ. સાધુ સંત ભગત ભિખારી જમાડ્યા વગર બે માણસ જમે નહીં. એકનો એક દીકરો સેલૈયો એને પણ એવા નિયમ. આખા ઘરનો કાણો આજ સુધરી ગયો તો પણ એક દિવસ ભગવાનને એલી બચાવી. સાધુ સંત ભગત ભિખારી મળતો નથી. ત્રણેય જણાના અપવાસ છૂટતા નથી. પણ એક દિવસ ભગવાન રોગ્યું સ્વરૂપ એટલે આખો રગત પિત્ત લોહી પરુના રેગડા એલા જૈસા રગત પિત્તનો રોગ. અને એવા ભગવાન કુવાને કાંઠે બેસી ગયા. કોઈ આવીને કીધું કે તમારા જો ટેક્સ છોડવી હોય કદાચ તો એક સાધુ આવ્યા છે પણ સાધુને અડાય એમ નથી. અરે એમાં શું ગમે એવા છે તમે ચોખા કરી લેવું. રૂવાડે રૂવાડે રગત પિત્ત છે. સગારસા એની પાસે જાય છે જઈને પૂછે છે સાધુ મહારાજ મારી ઘરે જમવા આવો. મહારાજ કે હું આવું પણ તમારામાં ટેવડ છે. હવે દોથો એક હાઈડકાન આવડું મુઠ્ઠી અને આવડું મોઢું ના સાધુ એમ કે તમારામાં ટેવડ છે? અરે બાવાજી આવા તો ઘણા સાધુડાને ખવડાવી દીધા હો. તમે પધારો. તો મને ટોપલામાં નાખીને લઈ જાવ. તારી ઘરવાળી મારો ટોપલો ઉપાડે ને આ ટોપલો રૂનો લીધો ને રૂના ટોપલામાં એમ કહેવાય કે સાધુને બેહાયરા અને સંગાવતીએ માથે ટોપલો લીધો. લોહી પરુ રસીના રેગાડા હાઈલા જાય છે ને આખી બજારમાં ભાઈ ખમદાણ થાય છે. સાધુને લઈ આવ્યા ને ઘરે બેસાડ્યા. પાટલે બેસાડી નવડાવ્યા. પછી સરસ મજાની રસોઈ બનાવી. સંગાવતી બોલી શું બોલી? એ હવે તમે જમજો સુગનાયા ભાર જોગીરાજ આયા મારે આંગણે રે। રસોઈ સામો જોઈને જો પીડો એવું બોલી રે. કોઈ સામું જોઈને જો પીડો એવું બોલી રે। મારે પરમાથી નો પ્યાર જોગીરાજ આયા
બાપુ અમે ઈ તો કઈ જમતા નથી, અમે તો પરમાટી જમી. અરે સગાસા મૂંઝાઈ ગયા, આવડી બધી ધર્મની ધજા ફરકાવી પરમાટી લેવા ક્યાં જાવી? પણ કીધું ને કે સતને કારણે બધુંય કરવું પડે ને સતની માથે કસત હોય જ છે. જગતની અંદર સતના ડંકા વાગે છે ને સગાસા જબાની સાર વાહે કસોરું હંગરી કસાઈવાડામાં જાય છે. પરમાટી લઈવાની એની રસોઈ બનાવી વરી સંગાવતીએ કીધું મહારાજ જમી લ્યો. ઈ કે શું રાંધ્યું? ઈ કે બાપુ મટન રાંધ્યું છે. તો કે ભેંસનું છે, ગાયનું છે, બોકડાનું છે, બકરાનું છે? ઈ કે બાપુ ઈ તો ખબર નથી, અમે કસાઈવાડીથી લઈ આવ્યા. અરે તો મારે નથી જમવું, તમારે જો મને જમાડવો હોય તો કુમડા બાળકની રસોઈ બનાવી જમાડો. અને સગારસાના પગ ધ્રુજવા માંડ્યા હો ભાઈ. અને ભગવાનને કહેવા માંડ્યા, શું કીધું? એ વાલા મારા માણસોને સાચું નહીં મળે, વાલા મારા માણસોને સાચું નહીં મળે. એ પીની પેટમાં ભૂખા કોઈ આજે આવ્યા મારે ના મળે. એ ભગવાન દેશમાં ક્યાંય એવી દુકાન નથી જ્યાં માળા વેચાતી મળે. અરે તો મને મારે ઠેકાણે મૂકી જાવ, મેં તમને ક્યાં કીધું તું તેડવા આવો? સંગાવતી સગારસાને કહે છે કે ના થઈ ડગલું ડગતાની તમારી હિંમત હારતાની. માણસ કુંબળું જોતો હોય તો આપણા ઘરમાં 5 વર્ષનો સેલૈયો છે, સેલૈયા જેવાને ખાંડીના બાવાને ખવડાવી ગયો. સેલૈયો નિસાડે ગયો છે ને એને એમ થયું કે કદાચ આ સેલૈયાને જાણ નહીં હોય. એનું ઈ તત્વ રૂપ બદલાવી નિસાડે વહી ગયું. નિસાડે જઈને સેલૈયાને કીધું, શું કીધું? એ ભાઈ સેલૈયા તારું મરસ તું કઈ આય ભાગુ તો મારી ભોમકાલા દે, ભાગુ તો મારી ભોમકાલા દે. એ ભોરી ગનોજી ને ભાર મારવાલા, ભોરી ગનોજી ને ભાર મારવાલા. હે ભાગુ તો મારી ભોમકાલા દે, ભોરી નોજી ને બાર મેરું સરી ખાડોલવા લાગે કસનો યાદર. સેલૈયો સત ન ચૂકે મેરા મણ માજાનો મૂકે. સાધુ મહારાજ કે સેલૈયા ત્યાંથી ભાગી જા, તારા મા બાપ તને મારવા બેઠા છે. ના ભાઈ, સિંહનું સંતાન હતું. કીધું ને કે કુકડ બચ્ચા લાખ ને સિંહનું બચ્ચું એક. આ સિંહનું સંતાન હતું. બાવલિયા તું જે હોય તે, પણ આ ભાગું ને તો મારી ભૂમિ લાજવા માંડે, મારા માને બાપ ધરતી ઉપરથી એમ કહેવાય એ લાજવા માંડે. હું નહીં જાઉં. ડોક્ટર ફગવી અને સેલૈયા તો મુઠ્ઠીઓ વારી ભાઈ સંગાવતીના ઘોડામાં ગરી ગયો. એ સંગાવતી ઘોડે લીધો, ચુમી ભરી 2-4 માં દીકરાનું છેલ્લું મિલન. સંગાવતીએ ઘોડામાં લીધો, દીકરાને ચુમી ભરી અને ભગવાન પાસે પ્રાર્થના કરી, ભગવાન મારા હૃદયમાંથી આજ માનો ભાવ વહી જાવો જોઈએ, તો જ આ કામ થાય. અને તલવાર લઈને એક ગાને 2 કટકા કર્યા, માથું ઉતારીને સીકે સડાવી દીધું અને ધડની રસોઈ બનાવી વરી મહારાજને કીધું, શું કીધું? એ હવે તમે જમજો જીવે નહીં આધાર. જોગી આજે આવ્યા મારે ના મળે. એ મહારાજ જમી લ્યો. અરે તમે તો બેય માણસ સુવા રથિયા ગુડાણા છો. હારું હારું સીકે સડાયું, મળમૂતર રાંધીને મને ખવડાવ્યું. મારે નથી ખાવું, મારી ગીરા મૂકી જાવ. સંગાવતી કે અરે ઈ કરી બતાવું તો અહીંથી જાવા ન દઉં. સિક્કામાંથી માથું ઉતાર્યું ભાઈ, ખાંડણિયામાં નાખ્યું. આ ભગવાન બોલ્યા કે પીલુડા પાડતા પાડતા માથું ખાંડણ ને મારે રસોઈ નથી બનાવવી, મારે જમવું નથી. તમારે જો મને રસોઈ બનાવીને ખવડાવી હોય, આંખુમાં આંજણ આંજો કપારે પીલડી ચોડો ને ધરતીની માથે હાલેડું રજૂ કરો. જગતની અંદર 2 એવી નારી થઈ ગઈ કે જેને હાલેડા રજૂ કર્યા. અટાણે તો ભાઈ એમ કહેવાય કે સંગાવતીનું અને છત્રપતિ શિવાજીની માં જીજાબાઈએ 2 હાલેડા રજૂ કર્યા. આના હાલેડા ગાય આપણા બાળક ઘોડિયામાં હોતા હોય ને એના વાઇબ્રેશન આપણા છોકરાઓમાં આવે. પણ અટાણની માયું તો કેવા હાલેડા ગાય હોય, તાર બાપ બાગલો હસી એટલે મોટો થાય ની બાપ બાગલો થઈને બોટલ ઉપર બોટલ છોડાવે. આપણા હાલેડાની અસર આપણા બાળક મોટો થાય તો પડે છે. શિવાજીની માં જીજાબાઈએ શિવાજીને કીધું, શું કીધું? એ તને કુખજી જા બાયની ત્યાં શિવાજી પાઈ કો તો તલવાર કેરી ધાર
ગર્ભમાં હોય કે પારણિયામાં હોય સારી સારી કથાઓ સારા સારા ગીત સંભળાવો 80% એમાં વાઇબ્રેશન આવશે. આ કેમ કહેવાય કે સંગાવતી હાલેડું રજૂ કર્યું ને હાલેડું કેવું કર્યું. અમે માત્ર 2 જ કડી ગાવું કારણ છે એનું કે અમારે જે ઘણી વાતો લેવાની હોય અને હાલેડું તો બધા ગાય જ છે પણ અમારા રિવાજ પ્રમાણે હે મારી રોજી થોડી નો સવાર રે કમાતું વરસે આ તારે પારણીએ થયો છે પોકાર રે અમાકુ વરસે કૈયા પારે હાલ રે પડી વરસાલ રે અમાકુ વરસે કૈયા એને જાણ્યું છે લયો પરણાવશું અને જાજી જોડી છે એની જાન પણ એવો ચિંતાનું મરણ આવ્યું તારું સ્વર્ગેથી ઉતર સૂર્યમાન રે અમાકુ વરસે કૈયા મારી રોજી કોઈનો સવાર રે અમાકુ વરસે કૈયા ભાઈ મરે ભવારીએ જેની બેની મરે 10 જાય પણ બાળપણ માં જેના મા બાપ મરે એને ચારેય દે સોના ભાય રે અમાકુ વરસે કૈયા મારી રોજી કોઈનો સવાર રે અમાકુ વરસે કૈયા એલી હોજે એકલી બળી એની શીતળ ઓજો છાય પણ બાંધવો હોય ભલે અબોલડે ઈ તો તોડે પોતાની ભાય રે અમાકુ વરસે કૈયા મારી રોજી કોઈનો સવાર રે અમાકુ વરસે કૈયા સંગાવતીએ ધરતીની માથે હાલેડું રજૂ કર્યું. દીકરાનું હાલેડું ગાતા ગાતા એમ કહેવાય કે આંખમાં આંજણ કપારે તીરડી એક પણ આહુડું પાડ્યા વગરનો દીકરો ખાંડવો આ ધરતીની માથે જગતની નારી અને આ જડીમાની શ્રદ્ધાંજલિમાં એના નામ એટલા માટે લેવાય ભાઈ જેને જગતમાં કઈ કમાઈ કરીશ. આપણે છોકરા શેરીએ બાંધતા હોય તો કે ઘરમાં ગદ્યા આને કમાઈ કરીશ. એક કુકડ બચ્ચા લાખ સિંહનું બચ્ચું એક છોકરા 4-5 બજારે રમે એમાંથી એક સાધુ નીકળ્યા. છોકરો પાણા મારે બડાઈ કરતો હતો એટલે સાધુએ પ્રશ્ન પૂછ્યો કે કેનો દીકરો છે આ બધા પાણા શું કામ ઉડાડે છે. એટલે છોકરા દોડાઈ બહુ હોય અમુક મોટાઈ હોય પણ અહીંયા તો નથી જ. અમુક મોટાઈ હોય છોકરા દોડાઈ બાપુ હાલો તમને એનું ઘર દેખાડું. મોર સાધુ ને વાહે મોર છોકરાને વાહે સાધુ કે પેલા એની માને એની દાદી માને દેખાય. છોકરા દાદીમાં પાસે લઈ ગયા. દાદીમાં ઓફિસમાં બેઠા બેઠા ગોદડું બનાવે હાથમાં હોય ને દોરો પણ બેઠા બેઠા હિન્દી પિક્ચર નું ગીત ગાય. તેરે અંગને में तुम्हारा क्या काम है इसकी बीबी छोटी उसका भी बड़ा नाम है ये चौकस में दिखा दो ढिंगली का क्या काम है. સાધુએ પૂછ્યા વગરની મુઠ્ઠી મારી કે 80 વર્ષની ડોસી જો અમિતાભ બચ્ચન નું ગીત ગાતી હોય તો આનો છોકરો પાણા માર. એની માં ક્યાં હે કે એની મમ્મી રસોડામાં હશે. મોર છોકરાને વાહે સાધુને એમ કહેવાય કે રસોડામાં ડોકું કર્યું તો માએ બાજરાનો ઘઉંનો રોટલો બનાવી લીધો તો પણ પડખે ઈ કાથોટમાં બેઠી બેઠી 5 સબલા લઈ ડબો ઢસ કરે કે આનો છોકરો પાણા મારે. તમારા આંગણે કોઈ સાધુ આવે ને તો આંગણાથી ઓળખાઈ જાય કે આ ઘર સંસ્કારી છે. અરે કે એના પપ્પા ક્યાં છે કે પાદર હોય. સિટીની બાઈ બસ સ્ટેન્ડ ડેપો બોલે આપણે દેશી ભાષામાં પાદર બોલે. મોય છોકરાને વાહે સાધુ પાદર દોસ્તે ને ગયા તો એનો બાપ ઉભા વાહડા જેવો એમ કહેવાય કે 6-7 વર્ષના છોકરા ભેગો મોઈ દાંડીએ રમતો તો એટલે બાપુ કે આનો ઘાણનો દાજી ગયો આખો. આ સદાસાનો ઘાણો સુધરી ગયો. ચલો એને ખાંડી રસોઈ બનાવી મહારાજને સંગાવતી બોલાવે છે. શું કહે છે એ હવે તમે જમા જાજ સનાયા ભાત જોઈ માજે ખાયા મારે મહારાજ જમી લ્યો. મહારાજ જે જમી લો મને કાઈ વાંધો નથી. હવે તમારો એક દીકરો મારા ભેગો દેખાડો. તમે બે માણાએ કોઈ મારી પાસે કાઈ કરી હો ભૂજવા મૈડા મહારાજ એ તો કોઈ તો તમને ખાંડી ખવડાવી દીધો છે. અરે એક જ હતો તમારે ક્યાં તો હવે કઈ સંતાન નથી કે બાપુ નથી તો તમે બહુ ખોટું કર્યું. મને મારી ઠેકાણે મૂકી જાવ કે બાપુ શું ખોટું કર્યું. એ કે વાંજ્યાનું જમતો નથી તમે વાંજ્યા છો.
અને સંગાવતી કારી નાગણી થઈ ગયો ભાઈ કે ભગવાન હવે વાંજ્યા નથી, જો વાંજ્યાનું ન જમતો હોય તો તેને જમ્યા વગર નહીં જવા દઉં. મારે હજી 5 મહિનાનું ઓદાન પેટમાં છે. ભગવાન હરવે હરવે મોઢું ટાંકીને એવું બોલ્યો, અમને શું ખાતરી, લોહી તો ખૂબ પી લીધું તું. અને સંગાવતી કીધું કે બાવા ઈ તને કરીને બતાવી દઉં ખાતરી શું. અને જ્યાં ચોકેસમાંથી કટારી કાઢી ભજનને સંતવાણીમાં બોલે ભાઈ કે સતી રે સંગાવતીએ હરીને હરાવ્યા, હરીને હરાવ્યા પગલા પાછા ભરાવ્યા. સતી રે સંગાવતીએ હરીને હરાવ્યા, રૂપ ચંડીનું લીધું મારા નાથજીએ નમતું દીધું. ત્રિલોકનો નાથ બિલખામાં આવ્યો તો એને 3 ડગલા પાછું હટી જવું પડે, પણ અટાણના નાથ તો ભાઈ 100-100 7 ડગલા હટી જાય. 3 ડગલા વગર પાછળ હટી ગયો. સત્ય કટારી કાઢીને એમ કહેવાય કે બાવા ઈ બાળક છેક મારા પેટમાં નથી, તને કરીને દેખાડી દઉં. અને જ્યાં પેટ માથે મારવા જાય રાય જેટલું અંતર રહ્યું ને ત્યાં ભગવાન રહી નો ગયો અને ચતુર્ભુજ રૂપે પ્રગટ થયો. અને ભગવાને સંગાવતીને એમ કહેવાય સાક્ષાત દર્શન દીધા. અને પછી એમ કહેવાય કે ધરતી માથે પાણી હિલોડે ચડી ગયા, સુંદર છલકવા માંડ્યો આકાશ પતાળ. અને એમ કહેવાય કે પર્વતો દોડવા માંડ્યા. અને આ ધરતીની માથે ભગવાન પ્રગટ થયા, સંગાવતીને દર્શન દીધા. પછી શું થયું? એ કોઈ ના નહીં ઓસિયારા રે દિનારા ભગવે રખવાડા, કોઈ ના નહીં હોશિયારા રે દિનારા ભગવે રખવાડા. હૈલો હે માડને તુજી હે ધરતી, હૈલો હે દેવનો દુઆરો, કોઈ વિશ્વાસી ના મનડાનો દોષ હાથ મજાને સહારા રે દિનારા ભગવે રખવાડા. કોઈ ના નહીં હોશિયારા રે દિનારા ભગવે રખવાડા. ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. હે સંગાવતી માગી લ્યો. એ કે પેલું તો એક જ માગું છે કે આવતા કળિયુગમાં ભગવાન આવી પરીક્ષા કોઈ નહીં કરતો, નકર તારા દીવાબત્તી કોઈ નહીં કરે. બીજું માગી લે. એ કે બીજું મારે એટલું જ માગવું છે કે મારા સેલૈયા જેવો દીકરો સજીવન કરો. અને સંગાવતી ત્રીજું માગી લે, મારા વાણિયાની નાઈટમાં કોઈ દુબરું નહીં. લે બોલ. અને અહીંયા કે હેડે એટલે પડકે હોય તો ભલે, નકર તમે ક્યાંક ડોકું તાણજો. વાણિયાનો દીકરો કોઈ દી કે નબળો નહીં, કોઈના કોથરા નહીં કહેશે. નાની એવી પેટી નાખી અને વાણિયાનો દીકરો બેહે ઓ ભાઈ